સુરત ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને આપતા ઈ ચલણને લઈ સરકાર દ્વારા નિર્ધારિત વેબસાઇટ પરથી જ ઈ ચલણ ભરવા અપીલ કરાઈ હતી। સુરત શહેર ટ્રાફિક પોલીસે વાહન ચાલકોને અપીલ કરી છે કે ટ્રાફિક નિયમ ભંગના ઈ ચલણ અંગે જીએસટી લેવામાં આવતા હોવાની ફરિયાદ મળી છે, જેથી જે વાહન ચાલકોને ઈ ચલણ આપવામાં આવ્યો છે તેઓને માત્ર સરકાર દ્વારા નિર્ધારિત વેબસાઇટ પરથી ઈ ચલણ સમાધાન શુલ્ક ભરવા અપીલ કરી હતી। ઈ ચલણ પરિવહન ગવર્મેન્ટ.in અને vcort.government.in પર ઈ ચલણની દંડ ભરવા અપીલ કરાઈ છે। તો ઘણા કિસ્સામાં વાહન ચાલકો દ્વારા એજન્ટ મારફતે અન્ય થર્ડ પાર્ટી એપ્લિકેશનથી ઈ ચલણ ભરવાથી વધારાનું ચાર્જ વસૂલ કરે છે તેમ જણાવાયું હતું। સરકાર દ્વારા જે વાહન ચાલકો વિરુદ્ધ ઈ ચલણ જનરેટ કરવામાં આવે છે ત્યારે ઘણા વાહન ચાલકો થર્ડ પાર્ટી એપ્લિકેશનનો ઉપયોગ પેમેન્ટ કરવા માટે કરતા હોય છે। દાખલા તરીકે કાર24 કે એ ટાઈપની, તો એમાં એ લોકો જે એપ્લિકેશન છે એની કંપની એના ઉપર સર્વિસ ચાર્જ અને જીએસટી ટેક્સ લગાડતી હોય છે। તો અમે પ્રજાને નાગરિકોને વિનંતી કરીએ છીએ કે એમને ગવર્મેન્ટની જે નિયત કરેલી જે લિંકમાં સાઇટ આપેલી હોય છે એના ઉપર જ પેમેન્ટ કરવું જોઈએ, તો આવા કોઈ ચાર્જીસ લાગશે નહીં। અને આ માટેનું અમે ઈ ચલણ વિભાગ જ્યાં છે ત્યાં પણ અમે અગાઉથી એક બોર્ડ તો ઓપ્શન માટે લગાવેલું જ છે કે તમે આ ઈ ચલણ પરિવહન.com અને vcourtsની સાઇટ ઉપર જઈ અને જો દંડ ભરશો તો આમાં કોઈ આવી વધારાના ચાર્જીસ લાગશે નહીં।